લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ આજરોજ થરાદ વિધાનસભા ક્ષેત્રનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જ્ઞાનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાન, હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે થરાદ વિધાનસભા મત વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે જો મારાથી તમારી પાસે પહોંચાડવું હોય, ન પહોંચાડવું હોય તો પણ એક પરિવારના સભ્ય થઈ દિલથી મદદ કરી છે. આ ઋણ મને જીવીએ ત્યાં સુધી ઉતારી કહેવાની ક્ષમતા નથી, પણ ભગવાન ધરતીધર પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમારામાં ક્યાંક એક ટકો કે પ્રસંગ હોય, તમારો સંઘર્ષ હોય, રાજકારણ હોય, ધંધા રોજગાર હોય, કોઈ જાતની મુશ્કેલી હોય, તેમાં એક ટકો પણ નજર અંજાન નહીં થાય અને તમે જે એંગલથી બોલાવશો અમે ખડે પગે ઉભા રહી તમારો બદલો ઉતારશું તેવું જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું. તમારા પહોંચાડવું હોય, ના પહોંચાડવું હોય, વ્યવસ્થાઓ થઈ હોય, ના થઈ હોય, પણ છતાં એક પરિવારના સભ્યો તરીકે તમે દિલથી મદદ કરી છે એ આ ગુણ કે અમે અમારી જિંદગીની અંદર જીવીએ ત્યાં ઉતારી કહેવાની અમારી ક્ષમતા નથી, પણ ભગવાન પરમાત્મા ધરતીધરને પ્રાર્થના કરું છું કે તમારામાં ક્યાં એક ટકો તમારો પ્રસંગ હોય, તમારો સંઘર્ષ હોય, તમારું રાજકારણ હોય, તમારા ધંધા રોજગાર હોય, તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એમાં એક ટકો પણ નજરઅંદાજ નહીં હોય. જેટાણે જે એંગલથી બોલાવશો એટાણે ખડે પગે હું મારી ઉભા રહી અને તમારો બદલો ઉતારશું એ શબ્દ સાથે આપશો. તમારા માટે મજૂરી કરી છે. મજબૂતાઈથી થાય કે નહીં થાય હશે અને પછી તો કંઈક ખારું પણ જે એક મજબૂત પાયો નાખશું એનામાં ઇમારત ઉપર ઇમારત, ઇમારત ઉપર ઇમારત કંઈક સારું થવા માટેના જે આપણા બધાનો ભાવ છે, એક શુદ્ધ ભાવ છે કે પૂરેપૂરો કરશું. આભાર માનો બનાસકાંઠાની જનતાનો કે તમે આખું રાજ્ય એમ કે બનાસકાંઠા એ વાતાવરણ ઊભું કરવાના હિસાબે આખા ગુજરાતની અંદર મનોબળ પૂરું પડ્યું ને આજે 5 કે 6 સીટો કોંગ્રેસ જીતે ને તો એનો જસ થતો હોય તો બનાસકાંઠાની જનતા સૌથી વધારે જસ અને સૌથી વધારે અભિનંદન અને સૌથી વધારે તમે મારા દિલમાં સ્થાન લેશે ને તો થરાદ તાલુકાનું. અનેક પ્રકારના સંઘર્ષો હતા, અનેક પ્રકારનો દબાવ હતો, અનેક પ્રકારના ભવિષ્યની અંદર નાના મોટી તકલીફો આવવા માટેની તમારા મદદમાં બીજામાં એક ભયનો વાતાવરણ હતો અને તમામને ખોટું લગાડ્યું, હગાવાળાને ખોટું લગાડ્યું, સહકારી યોજનામાં ખોટું લગાડ્યું અને થરાદ તાલુકે જે તાકાતથી વિના ખર્ચે જે તાકાતથી તમે જે બધાઈ દે ને અને એમાં પણ 80% મતદાન કે ગુજરાતની અંદર પહેલા નંબરનું વિધાનસભા લેવલનું મતદાન હોય તો એ થરાદ વિધાનસભાનું. દર્શન કરાવ્યા, તમારી જવાબદારી આવતા આકોટે તો મારે જે ખરાબ નથી કરતા પણ એક મારી તો એમ છે કે આના જેટલું કોઈ મજબૂત હોય હોય કે ના હોય, આ બધા મને આવું હતું કરતા હોય કે ના કરતા હોય પણ ઉપર એમ છે કે આના જેટલું કોઈ મજબૂત નથી એવું થયું કે ના એ આવી ક્રેડિટ અને ક્રેડિટ શા માટે છે એની બુદ્ધિજીવી વર્ગ એ અલગ અલગ એંગલથી એનું વિશ્લેષણ કરતા હોય કે આ પૈસા માટે પૂર્યા હોત તો બીજા જતા રહ્યા હોત, આ સત્તા માટે હોત તો લખવો તો જતા રહ્યા હોત, અનેક પ્રકારના આપણા કાર્યકરોને બચાવવાનો સંઘર્ષ કરવાનો જો એમની બીક રાખી હોત તો આપણા કાર્યકરોને બચાવવા માટેનો કોઈ સંઘર્ષ ના કર્યો હોત, ચાહે જિગ્નેશ મેવાણી હોય, ડાકરસિંહભાઈ હોય, ગુલાબસિંહભાઈ હોય, અમીરામ હોય કે એક્સ વાય આપણો પ્રધાનભાઈ હોય કે કોઈ પણ હોય તો જ્યારે એમને જુલમ કર્યો ત્યારે આપણા એમને બચાવવા માટેના સંઘર્ષમાં ગુજરાત લોકો જોતા હતા. બીજું કે લોકોને એમના મારા ઉપર એટલો ભરોસો કે આ મેદાનમાં ઉતરશે તો કોઈ લોભ લાલચમાં નહીં આવે, કોઈ તાકાતથી લડશે, આપને મદદ કરશું તો આપણાને રૂપિયો મદદ કરશું તો રૂપિયો પાછો આપશે. આવા અનેક પ્રકારના વિશ્લેષણ અત્યારની પરના વિશ્લેષણના આધારે કે બીબીસી, ઇન્ડિયા ટુડે, આજ તક, રાષ્ટ્રીય ચેનલો, રાષ્ટ્રીય પેપર, મારી પાસે ગુલાબભાઈ બે પત્રકારો આવ્યા કે બેન અમે 50,000 રૂપિયા ખર્ચો કરીને 1 લાખ રૂપિયા ખર્ચો કરી અને બેનની મુલાકાતને એમનું કવરેજ લેવા માંગતા અમને 5 મિનિટનો ટાઈમ આપો. દિલ્હીથી નિયાથી બધા બીજા રાજ્યોમાં ટકાએ આપણે કઈ નાના મોટી જાહેરાત ચલાવી હોય તો 2 લાખ રૂપિયા આવે ને આપણા પિતાલાને પૂછ્યું કે આપણે આપતા ચૂકો છે બધા રાષ્ટ્રીય વાળા કઈ નહીં લેતા તો અમે તમને ઘરના તો ચાલો આપવાના પત્રકારો બધા આ વખતે બધા જ દાતા બન્યા, એમને પણ મામેરામાં કોઈ તમારી વાત ને કોઈ પત્રકારો પણ આભાર માનવો પડે. હૃદયપૂર્વક મારી તમારા બધાનો ખૂબ
એટલા માટે કરી બતાવ્યું. આજે ગુજરાતની અંદર બીજા નંબરનું મતદાન એ આપણું બનાસકાંઠા જિલ્લાનું આવ્યું. 14 લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું અને મારા પોતાના આંકડા ત્યાં 70% મતદાન નહીં પણ 80% એટલા માટે કે 19 લાખ મતદારોમાં તપાસ કરતા 50 થી 60,000 મતદારો તો એવા છે કે જેનું મોત થઈ ગયું હોય પણ મતદારી યાદીમાંથી ના નીકળે. દરેક ગામની અંદર 25-50 મોટું ગામ હોય તો પણ કરી જાય આખો આંકડો ભેગો અને એ પ્રમાણે 25-50 મતદારો 25-50,000 મતદારો એવા છે કે જેનું નામ ડબલ હોય, અહીંયા હોય, બીજા મત વિસ્તારમાં હોય. અને વ્યક્તિ તરીકે મતદાનનો અધિકાર કે વ્યક્તિઓ તો એ 80% મતદારોએ આ ચૂંટણીની અંદર મતદાનમાં ભાગ લીધો અને લોકશાહીના સાચા દર્શન કરાવ્યા. ઘણા વર્ષો પછી અમારી યાદમાં ઘણી ચૂંટણીઓ લોકસભાની થઈ પણ આવી ચૂંટણી જે લોકો લડ્યા હોય 2017માં તો વાવ પૂરતા અમે લડ્યા હતા, આવું લડ્યા હતા પણ વાવ પૂરતા લડ્યા હતા. પણ આખો જૂનો લડ્યો ત્યાં 2024ની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી રહી. શરૂઆતમાં 6 મહિના પહેલા તો મારા પર ઢીલા હતા કેમ કે બધા એમ કહેતા કે જય શ્રી રામ મનમોહન મેચિંગ પણ કોઈએ રામને તો આપણે નાની મદદ કરી છે, ભાજપવાળા મદદ કરતા રામે જ કરીને ક્યાંક આ કોઈ પક્ષીય ચૂંટણી નથી થઈ. બનાસકાંઠાની ચૂંટણી એ કોઈ વિચારધારા કે કોઈ એના કરતા વ્યક્તિઓ અને સામાજિક ચૂંટણીઓ જ્યારે થઈ છે ત્યારે લોકોનું અપરાધો છેલ્લા 13 વર્ષથી 14 વર્ષથી હતું. એમને ફક્ત આપવો તો કંઈ કરવું પણ કરે તો ક્યાં કરે, મોકો નતો મળતો. એ પૂરેપૂરો સમીકરણના આધારે મોકો મળ્યો. તમારી જોડી એટલા માટે હતું કે મારી પાસે કંઈ આપવા માટે હતું. અમે 3 જણા ચૂંટણી લડીએ, બધા આપણા હજારો કાર્યકરો પણ જ્યાં ગોળા હોય એ 3 એટલે સૌથી પહેલાં તો હું મારી જાતનું પ્રમાણપત્ર એટલું આપી કે સંઘર્ષ પરિશ્રમ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, સંયમ રાખવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને બિલકુલ કંટાળો બિલકુલ શરીર ઉપર નથી આવ્યો. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.